નમસ્કાર, હું પ્રવીણ. વેપાર યુદ્ધમાં વર્ચસ્વની લડાઈ જામી છે. એક તરફ અમેરિકા છે, જગત જમાદાર અને રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, બીજી તરફ ચીન. બંને નમતું જોખવાના મૂડમાં નથી અને જ્યારે નેગોશિએશનની વાત ન થઈ તો પછી અમેરિકાએ ચીન પર 104% ટેરિફ લાદી દીધો અને બીજી તરફ ચીન પણ ઝૂકવાના મૂડમાં નથી. રાતોરાત 7 ધાતુઓની નિકાસ બંધ કરી અને 84% ટેરિફ લાદ્યો, જે પહેલા 34% હતો. અને જાપાન અને અન્ય દેશોમાં જે નિકાસ થઈ, અમેરિકામાં જે નિકાસ થઈ રહી હતી તે ડાયવર્ટ કરાઈ જાપાન અને અન્ય દેશોમાં. તો સવાલ એ થાય કે જ્યારથી આ ટ્રેડ વોરની શરૂઆત થઈ ત્યારે પણ એપિસોડ કર્યો હતો કે ભારતીય અર્થતંત્રને, વિશ્વના મહત્તમ દેશોને, અથવા આપણે આપણી જ વાત કરીએ તો આપણને શું ફરક પડશે, શું અસર પડશે. આમ તો 50 રૂપિયા એલપીજી સિલિન્ડરમાં વધારી દીધો અને ભાવ વધારો છે, અને ઉજ્જવલા યોજનામાં પણ 50નો વધારો છે. રેપો રેટ ઘટ્યો છે આજે, પણ 2 દિવસ પહેલા એક્સાઇઝ ડ્યુટી વધારી. રિટેલમાં કોઈ ફરક નહીં પડે, પણ જે બે મોટા દેશો આ વેપાર યુદ્ધમાં જો નમતું જોખવાના મૂડમાં ન હોય તો તેની અસરો વૈશ્વિક સ્તરે શું પડશે, આપણના હિતમાં છે અથવા તો આપણી મુશ્કેલો ઓર વધશે. શેર માર્કેટ તો આપણે જોઈ જ રહ્યા છીએ, ગઈકાલે પોઝિટિવ સાઇન સાથે બંધ થયું, રિકવરી સાથે થોડી ઘણી, અને આજે રેડ ઝોનમાં બંધ થયું. અને વૈશ્વિક શેર બજારોના કંઈક હાલ પણ આવા જ છે. તો આ પરિસ્થિતિમાં જે સામાન્ય જનતા છે એ પણ વિચારી રહી હતી. જો કે આ ટ્રેડ વોર છે એ સામાન્ય જનતાની સમજની બહાર છે, પણ અસર કરે તો અસર થાય કે નહીં, કંઈક થઈ રહ્યું છે અને એ કેટલા લાંબા સમય સુધી ચાલશે એક સવાલ છે. આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે બે ખાસ મહેમાન જોડાશે. ડૉક્ટર જયનારાયણભાઈ વ્યાસ આપણી સાથે જોડાશે અને ડૉક્ટર કેતન શુક્લા પણ આપણી સાથે જોડાશે. બંનેનું સ્વાગત છે. કેતનભાઈ, લાંબા સમયે આપ પધાર્યા. વ્યાસ સાહેબ, આપનું પણ સ્વાગત છે. નમસ્કાર. કેતનભાઈ, આ વર્ચસ્વની લડાઈમાં આપતી શરૂઆત કરીએ. એક ઓપનિંગ કોમેન્ટ. હવે એ લાગી રહ્યું છે કે અત્યાર સુધી અમેરિકા અને ચીન આ ટેરિફ વોર મુદ્દે એકબીજા સામે ઝૂકવા તૈયાર નથી. આજે શેરબજારમાં પણ તેની અસર થોડી જોવા મળી. તો હવે થશે શું? વધારે વિપરીત થશે આ સ્થિતિ કે હજી કંઈ રાહતની આશંકા? નહીં, આમાં વિપરીત તો અસર થશે જ, કારણ કે ચાઇના જોડે તૈયાર નથી અને ચાઇનાએ આને માટે 2019ની તૈયારી કરી રાખી છે. એટલે એક જ કન્ટ્રી એવો છે કે જેને આ ટ્રેડ વોરથી કોઈ પ્રોબ્લેમ થાય ભયંકર એવું લાગતું નથી. કારણ કે પહેલાં જ્યારે ટ્રમ્પે નાખી હતી તો તમે જે કહ્યું બરાબર છે કે આખી જે વોર, આ જે લડાઈ છે એ વર્ચસ્વની લડાઈ છે. એટલે ચાઇનાએ કેટલાય વખતથી તૈયારી કરી હતી કે અમેરિકા પર ડિપેન્ડન્સ ઘટી જાય અને એમને જે કહેવાય કે બીજા બધા કન્ટ્રી જોડે ટ્રેડ ઘણો સારો વધારી દીધો. આજે ચાઇનાએ બહુ મોટું સારું સ્ટેટમેન્ટ આપી દીધી છે કે વી વિલ ઇમ્પ્રૂવ અવર સ્ટ્રેટેજિક ટાઈઝ વિથ ધ નેબરિંગ કન્ટ્રીઝ. હવે નેબરિંગ કન્ટ્રીઝ એટલે આપણે તો છીએ જ નેબર, પણ બીજા બધા જે છે સાઉથ ઇસ્ટ એશિયા એમને માટે વધારે ઇમ્પોર્ટન્ટ છે. અને બીજું એના જે ફાઇનાન્સ મિનિસ્ટરે એમણે કહ્યું કે વી વિલ ફાઇટ ટેરિફ વોર, વી વિલ ફાઇટ ટ્રેડ વોર ઓર વી વિલ ફાઇટ એની અધર વોર. એટલે એનો અર્થ એવો છે કે ચાઇના આમાં ઝૂકવા માટે તૈયાર થાય એવા કોઈ લક્ષણો દેખાતા નથી. ટ્રમ્પની જે આ આખી પોલિસી છે એને મોટાભાગના ઇકોનોમિસ્ટ, ઇવન પોલ ક્રુગમાન કે જેમને નોબેલ પ્રાઇઝ મળ્યું હતું ખાલી આ જે ટ્રેડ ચાર્ટ્સ અને ટ્રેડની જે પેટર્ન હોય છે એના ઉપર, એકમાત્ર ઇકોનોમિસ્ટ છે. એમણે કહ્યું કે ધીસ ઇઝ અ ડમ્બ વોર. એટલે આ પરિસ્થિતિમાં અમેરિકાને નુકસાન થવાના ઘણા ચાન્સીસ છે. હવે એ પરિસ્થિતિમાં ભારત પર એની મોટી અસર પડશે. પહેલાં આપણે જોઈએ કે ચાઇના, તો ચાઇના પર જે 104% ડ્યુટી થઈ છે એમાં બે વસ્તુ ચાઇનાએ તાત્કાલિક કરી છે. એક તો એમણે 17 કંપનીઓને અમેરિકામાં બાન કરી દીધી, જે સ્ટ્રેટેજિક સેમિકન્ડક્ટર્સ અને બીજી બધી જે મિલિટરી સ્ટ્રેટેજિક અને ઈવીને એમાં જે ટેકનોલોજીમાં જે અમેરિકાને સપ્લાય કરતા હતા એમના પર બાન મૂક્યો છે. સૌથી અગત્યની વસ્તુ એ છે રેર અર્થ મેટલ. રેર અર્થ મેટલને આપણે એમ કહી શકીએ કે દે આર અનસંગ હીરો ઓફ ધ ટેકનોલોજી. અત્યારે જે આખું ટેકનોલોજીમાં ડેવલપમેન્ટ છે એ બધું જ રેર અર્થમાં છે. ચાઇનાએ 17 રેર અર્થ મેટલ ઉપર ટોટલ બાન મૂકી દીધો છે. હવે ચાઇનાની જે પરિસ્થિતિ છે 90% એક્સટ્રેક્શન અને પ્યોરિફિકેશન રેર અર્થ મેટલનું ચાઇના કરે છે. એટલે દુનિયાના સૌથી મોટા સપ્લાયર તરીકે કહી શકાય. અને એ સિવાય પણ એમણે આફ્રિકા અને લેટિન અમેરિકન કન્ટ્રીઝમાં પણ સારી એવી ઘણા વર્ષોથી જે માઇન્સ હતી એ કંટ્રોલમાં
લઈ લીધી છે. રેર અર્થ એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે એને લીધે અમેરિકાની વલ્નરેબિલિટી વધી જશે અને ગ્લોબલ સપ્લાય ચેઇનમાં અમેરિકાને બહુ મોટો પ્રોબ્લેમ થશે ટેકનિકલ પ્રોડક્ટમાં. એ શેમાં વપરાય છે? તો હાઈટેક ઇન્ડસ્ટ્રી, ગ્રીન એનર્જી, EVS, સ્માર્ટફોન, મિસાઇલ્સ, એ સિવાય ટેલિકોમ્યુનિકેશન અને સ્પેસ. તો આ બધામાં રેર અર્થ મેટલની જરૂર પડે છે. અમુકના નામ તમને ખબર છે, ગેલિયમ, જર્મેનિયમ અને ગ્રેફાઇટ. એમાં તો 90% કંટ્રોલ છે. એ સિવાય જે બેટરીઝ છે, લિથિયમ, કોબાલ્ટ. પણ એ સિવાય અમુક જે મેટલ છે જેના નામ બી લોકો નહીં સાંભળ્યા, સ્મેરિયમ, ગેડિયમ, ટેબ્યુલિયમ, સ્કેન્ડિયમ, વિટ્રિયમ. તો આ બધા જ ઉપર એમણે બાન કર્યો છે. અમેરિકામાં બાઇડેને એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પાસ કર્યો હતો રેર અર્થ મેટલ માટે કે એલાઇઝ જોડે. પણ હવે જે બે મોટા એલાઇઝ હતા અમેરિકાના, કેનેડા, કે આપે કહ્યું, કેનેડાએ કહ્યું છે કે વી હેવ નો મોર રિલેશન્સ વિથ અમેરિકા એન્ડ અવર જે કહેવાય કે હિસ્ટોરિકલ આખા રિલેશન જે ખતમ થઈ ગયા છે. બીજો કન્ટ્રી હતો ઓસ્ટ્રેલિયા. ઓસ્ટ્રેલિયાએ પણ ચાઇના જોડે હમણાં જ $2 બિલિયન બહુ મોટો એનર્જી કરે છે. એટલે કે અમેરિકાને હવે રેર અર્થ મેટલ મેળવવા માટે જદ્દોજહદ કરવી પડશે. એટલા માટે ટ્રમ્પ ગ્રીનલેન્ડની વાત કરતા હતા. પણ ગ્રીનલેન્ડમાં 92% લોકોએ કહ્યું કે અમે અમેરિકા સાથે જોડાવા માટે કોઈ તૈયાર નથી. 2019માં કહ્યું હતું કે આઈ એમ રેડી ટુ બાય. એટલે ગ્રીનલેન્ડમાંથી મળવાનું મુશ્કેલ છે. એટલે આ પરિસ્થિતિમાં આખી જે કહેવાય કે જીઓ પોલિટિકલ અને ઇકોનોમિક ઓર્ડર કમ્પ્લીટલી ચેન્જ થઈ ગયો છે. અને જે સેકન્ડ વર્લ્ડ વોર પછી બહુ સારી ઇકોનોમી હતી વર્ષો સુધી, જે કહેવાય કે WTO, IMF અને બીજા બધા ઓર્ગેનાઇઝેશન, એ બધું હવે ધ્વસ્ત થતું હોય એવું દેખાય છે. આ પરિસ્થિતિમાં ઇન્ડિયા માટે કેમ મુશ્કેલ થશે? શરૂઆતમાં 24% આપણી પર ટેરિફ લાગી ત્યારે લાગતું હતું કે ચલો એટલી બધી ટેરિફ નથી અને સેમિકન્ડક્ટર, ફાર્માસ્યુટિકલને છોડી દીધા હતા. પણ ટ્રમ્પે કાલે જાહેરાત કરી કે હું એના પર એટલી હાઈ ટેરિફ લગાવીશ કે જે જીનેરિક ડ્રગ છે એનું પ્રોડક્શન અને બાકી ડ્રગનું પ્રોડક્શન ઇન્ડિયામાંથી ખસીને અમેરિકા આવે. એટલે આપણે જોવા જઈએ તો ઓવરઓલ 4 થી 5 સેક્ટરમાં તો ભયંકર રીતે એની અસર આવશે. સૌથી મોટું છે જેમ્સ એન્ડ જ્વેલરી, જે 11.5% છે. ગુજરાત માટે ઇમ્પોર્ટન્ટ છે કારણ કે જેમ્સ એન્ડ જ્વેલરી પર કોઈ ટેરિફ નથી અને એ 7 થી 8 બિલિયન ડોલરનો જે ટ્રેડ છે. તો બે વસ્તુ થશે. એક તો એની પર ટેરિફ લાગવાથી લોકો બીજા દેશોમાંથી ખરીદવાનો પ્રયત્ન કરશે અને એ સિવાય જે જેમ્સ એન્ડ જ્વેલરી છે, અમેરિકાની ઇકોનોમી એટલી બધી ખરાબ થતી જાય છે દિવસે દિવસે કે એવું લાગી રહ્યું છે કે કોન્ટ્રેક્શન જે 3.9% એટલાન્ટિક ફેડરલે કહ્યું હતું કે પોઝિટિવ હશે, 3.9% નેગેટિવ. એટલે ટોટલ 7.8% GDPમાં ફેર પડશે. ઇન્ફ્લેશન 5% ઉપર જાય એવું લાગે છે. એટલે કે લોકો જે આવી બધી લક્ઝરી આઇટમ જે ખરીદવાની બંધ કરશે. એ સિવાયની આપણી મેઇન પ્રોડક્ટ છે IT સર્વિસીસ, એના પર ઇમ્પેક્ટ આવશે. ટેલિકોમ્યુનિકેશન અને મશીનરી, સીફૂડને પર્ટિક્યુલરલી વધારે માથાકૂટ થશે કારણ કે ઇક્વાડોર પર 10% ટેરિફ લાગી છે. આપણા 1,000 કરોડના શિપમેન્ટ ઓલરેડી ઇન્ડિયાથી અમેરિકા જઈ રહ્યા છે. પણ હવે જે ટેરિફ લાગશે એ ઇન્ડિયા પર 24% લાગશે, જ્યારે ઇક્વાડોર પર 10% લાગશે. એટલે આ આઇટમ છે ટેક્સટાઇલ અને એમાં પણ જે લોકો માને છે એટલું બધું ઇઝી નહીં રહે. તો આ પરિસ્થિતિમાં ઓવરઓલ GDPમાં આપણે ઇમ્પેક્ટ આવશે. ચાઇનાએ બીજી એક વસ્તુ કરી છે કે જે બધા ઇકોનોમિસ્ટ માનતા હતા, ડિવેલ્યુએશન ઓફ કરન્સી. ચાઇનાની કરન્સી અત્યારે 2007ના લેવલ પર છે $1 7.8 યુઆન. એટલે કે ચાઇનાના જે એક્સપોર્ટ છે એ ચીપ થઈ જશે. ટેરિફ જે ટ્રમ્પ એમ માને છે કે ટેરિફ એક જાતનો ટેક્સ છે, પણ ટેરિફ કન્ઝ્યુમરને પે કરવી પડશે. અને અમેરિકામાં સિટિંગ રૂમથી માંડીને કિચન સુધીની મોટાભાગની આઇટમ, ટેક્સટાઇલ, એ સિવાય લેધર અને બીજી બધી જે ઇલેક્ટ્રોનિક આઇટમ છે, ટેલિવિઝન, મોબાઈલ ફોન, આ બધી જ આઇટમ પર જે ઇફેક્ટ આવશે. એટલે કે અમેરિકાનો પરચેસિંગ પાવર ઓછો થશે. આપણો એક્સપોર્ટમાં 10 જે પહેલા કન્ટ્રી છે એમાં અમેરિકા જે એક સરપ્લસ કન્ટ્રી હતો. તો આ બધી પરિસ્થિતિમાં ઓવરઓલ જોવા જઈએ તો શેર માર્કેટમાં આપણે બરોબર કહ્યું કે જે FII છે એની વેચવાલી ભયંકર છે. એટલે 2 લાખ કરોડથી ઉપરનું ધોવાણ થઈ ગયું છે. રૂપિયો, RBI ગવર્નર આજે એક બહુ સારું એવું સ્ટેટમેન્ટ આપ્યું છે કે હું સંજય નથી કે હું ભવિષ્ય જોઈ શકું. તો જે પોલિસી ડિસાઇડ થતી હોય એમાં તમે જે આગળની વિઝન અને એનાલિસિસ ના હોય તો એ પરિસ્થિતિમાં ભારત માટે મુશ્કેલી વધતી જશે. નહીં, બહુ સાહેબ, બહુ સારા પોઈન્ટ ઉપર આપણે અટક્યા છીએ. જે RBI ગવર્નર વાત કરી રહ્યા છે કે દૂરંદેશી. વ્યાસ સાહેબ, ઘણી વખત નોર્મલી નેતાઓના શબ્દોમાં અથવા પ્રેસ નોટ આવે અમારે ત્યાં મીડિયા પાસે કે દૂરંદેશીથી નિર્ણય લેવાયો છે. તો એ દૂરંદેશી અગાઉ કદાચ એ ભણકારા હતા જ કે ને આ પ્રકારની પરિસ્થિતિ થવાની છે. આપણે જ્યારે પહેલી વખત જ્યારે ટેરિફ લગાવ્યો અને આપણે શો કર્યો હતો ત્યારે એ શક્યતાઓ વ્યક્ત થઈ હતી.
આપણે ત્યાં સાહેબ જે આપણા સંદર્ભમાં જ વાત કરીએ, આફતને અવસરમાં ફેરવવાની ઘણી બધી વાતો થઈ અને એમાં થયું પણ છે. હવે આ આફત આવી રહી છે તો કેટલી મોટી છે અને એ આફત માટે આપણે કેટલું તૈયાર રહેવું જોઈએ? શરૂઆત મારે કરવી હોય તો કેતનભાઈને વેલકમ કરવાથી કરવી જોઈએ. મારા ઘણા સારા મિત્ર છે ને ઘણા વખત પછી અમે બે જણા એક સાથે છીએ. આમ સામસામે હોઈએ છીએ, આજે સાથે ને સામસામે છીએ. આજે સાથે છીએ. આજે સાથે છીએ. હવે પ્રવીણભાઈ, શરૂઆત શેર બજારથી કરી. શેર બજાર માટે એવું કહેવાય છે કે શેર બજારની એક વ્યાખ્યા એ છે કે ઇટ ઇઝ બેરોમીટર ઓફ ધી ઇકોનોમી. પણ આ અર્ધ સત્ય છે. એની બાકીનો અડધો ભાગ એ છે કે શેર માર્કેટ રિએક્ટ્સ ઓન હોપ ઓર ડિસ્પેર. એટલે શેર માર્કેટ આવનાર સમયના કેટલાક બનાવોના અનુસંધાને કાં તો એકદમ ગભરાઈને અથવા કાં તો એકદમ ખુશ થઈને ઉછળે છે કે પડે છે. અત્યારે શેર માર્કેટ માત્ર ને માત્ર એફઆઈના વેચાણના કારણે જ પડ્યું છે એવું હું નથી માનતો. હું એવું માનું છું કે બે કારણો જવાબદાર છે. મંદી આવી એ શેર બજારમાં અત્યારે વેચ ચાલુ થયું છે. શેર બજાર હજુ 2-3 મહિના 4 મહિના સુધી સુધરે એવું દેખાતું નથી, પણ બહુ લાંબી નહીં ટક્યા. ત્યાર પછીની વાત કરીએ, કેતનભાઈ બહુ સાચી વાત કરી, જ્વેલરીની વાત કરી કે આપણે યુએસ માર્કેટ પર ડિપેન્ડન્ટ છે અને ત્યાં કોન્ટ્રાક્શન ને પ્રોજેક્ટેડ ઇન્ફ્લેશન બે ભેગું કરીએ તો 7.8%, 10% થશે એમ માનીને ચાલીએ આપણે, તો ત્યાં ઘરાકી ઘટશે. કારણ કે ધીઝ આર ધી લક્ઝરી આઇટમ્સ વિચ આર ધી લાસ્ટ પ્રાયોરિટી પરચેસીસ. પણ બીજી એક વાત કે આ આવ્યું એ પહેલા પણ ભારતમાં હીરા બજારની સ્થિતિ સારી હતી જ નહીં. દિવાળી પછી વેકેશન ખુલ્યા જ નથી મોટા ભાગના જગ્યાએ, અને સુરતમાં હીરાના કારીગરોએ રેલી કાઢી હોય એવું ઘણા વર્ષો બાદ આ પહેલી વખત બન્યું છે. તો એનું કારણ છે લેબ ગ્રોન ડાયમંડ. લેબોરેટરીમાં જે ડાયમંડ બનાવે છે એમાં કેટલાક લોકોને શરૂઆતમાં લોભ લાગ્યો કે એમણે ભેળસેળ કરી. એ ભેળસેળ કરવાના કારણે ભારતના જે ડાયમંડ્સની બજારમાં શાખ હતી, જે કિંમત ઉપજતી હતી, એ કિંમત પર ફટકો પડ્યો અને અહીંયા ગ્રાહકી તૂટી. એટલે લેબગ્રોન ડાયમંડ પણ અને લેબગ્રોન ડાયમંડના લાવવાવાળા પણ એટલા જ જવાબદાર છે જેટલા ડોનાલ્ડ ટ્રમ્પ જવાબદાર છે. એટલે એ એક બીજું કારણ ડાયમંડ માટે છે. ડાયમંડ માટે એકલા ડોનાલ્ડ ટ્રમ્પ જવાબદાર નથી. ડાયમંડની મંદી ગઈકાલ નથી ચાલુ થઈ. ડાયમંડની મંદી દિવાળી પહેલાથી ચાલે છે અને દિવાળી વખતે ચોખ્ખું બધા જ કહેતા હતા કે આ વખતે વેકેશન એપ્રિલ પહેલા નહીં ખુલે અને હજુ વેકેશન હીરાનું ચાલુ નથી થયું. એટલે આ પરિસ્થિતિ છે. બાકીની વાત કરીએ આપણે તો ભારતના કિસ્સામાં ગુજરાતીમાં એક કહેવત છે કે રાંડી રૂવે માંડી રૂવે ને હાથ છોકરાની માં મોય ના ઉગાડે. તમે મને પ્રશ્ન વિશ્વના સંદર્ભમાં પૂછો કે આ ટ્રમ્પે જે ગાંડપણ કરી, હું એને ગાંડપણ કહું છું. ઇટ ઇઝ હાઈએસ્ટ રેન્ક સ્ટુપિડિટી વિચ એની અમેરિકન પ્રેસિડેન્ટ વુડ હેવ એવર ડન. તો એણે આ જે ગતકડું કાઢ્યું છે એનાથી ભારતને કયું લૂંટાઈ જવાનું છે? ભારતનો કુલ મળીને વિદેશ વેપારમાં ફાળો 1.7% છે. અમુક આઈટમો મોંઘી થશે પણ આખા ભારતનું અર્થવ્યવસ્થા છે એ તો ઇનવર્ડ લુકિંગ અર્થવ્યવસ્થા છે. એટલે તમારે સરકારની જવાબદારી જોબ ઊભા કરવાની છે, ભાવ ન વધે તે જોવાની. આ બધામાંથી આખું ધ્યાન આ ડોનાલ્ડ ટ્રમ્પ ઉપર ડ્રો કરવાનું કેટલાક બુદ્ધિશાળી માણસો કામ કરી રહ્યા છે અને મોદી મીડિયા પણ એ જ કામ કરી રહી છે કે અત્યારે આ ટ્રમ્પે આ કર્યું અને એના કારણે આપણે આમે આપણો એ પહેલા પણ જે ઇકોનોમિક સર્વે આવ્યો એમાં આ વખતે 5%ની આજુબાજુ હતું. ઇકોનોમિક સર્વેમાં 5% કે 4-4.5%નો જીડીપી ગ્રોથ રેટ આ ફિસ્કલ યર માટેનો હશે એવું હતું. એટલે ક્યાં ઇન્ડિયાની ઇકોનોમી એકદમ આકાશમાં ઉછાળા મારતી હતી 9% ને 10%. તે તમારી ઇન્ડિયન ઇકોનોમીને એની મોટી અસર થઈ ગઈ. ઇન્ડિયન ઇકોનોમી વોઝ ઓલરેડી ઇન ડિફિકલ્ટી, serious difficulty, severe difficulty,
હવે એને બીજે ઢોળી વાળવા માટે તમારે ટ્રમ્પનો ઉપયોગ કરવાનો કરી શકો છો. ત્રીજી વાત કે તમારું શેર બજાર છે એ ચોક્કસ એને FIIના વિડ્રોવલથી અસર થશે, પણ જાપાનનો વેપાર અહીં વળી જશે પેલો એવું કંઈ થાય નહીં. આપણે પણ ચીનનો વેપાર ઇન્ડિયામાં વળી જશે ને હવે અમેરિકા ચીનથી નારાજ છે ને થાઈલેન્ડ ગયો નહીં. આ દેશમાં કયો ચીનથી કયો વેપાર આવી ગયો? કોઈ ના આવે. એ વેપાર ફેરવવો હશે ત્યાંથી તો પણ 3 થી 4 વર્ષ લાગે, ત્યાં સુધી ટ્રમ્પની ટર્મ પૂરી થઈ રહેશે. એથી આગળનું કારણ ઘર આંગણે ટ્રમ્પ અત્યાર સુધીના કોઈ પણ અમેરિકન પ્રેસિડેન્ટ સામે જેટલા વરવા દેખાવો નથી થયા એટલા વરવા દેખાવો, સાહેબે નોબેલ લોરેટની વાત કરી પણ ત્યાં તો એક અમેરિકનને ગાળો દે છે. એટલા વરવા દેખાવો ટ્રમ્પ સામે હવે અમેરિકામાં ચાલુ થાય. 30,000 માણસ અમેરિકામાં ભેગું થાય એ ઇટ્સ નોટ એ જોક. ત્યાં માણસોને ભેગા થઈને ટોળા કાઢવાની ટેવ નથી. કંઈક પર્પઝ હોય, કેટલો ગુસ્સો ઉછળતો હશે, કેટલું એનો જોમ હશે, ત્યારે 30,000 માણસો ભેગા થયા છે. અને આવા તો બીજા બધા સેન્ટરોના ગણીએ તો 1.5 થી 2 લાખ માણસો દેખાવા માટે રસ્તા પર ઉતરી આવ્યા. એ પરિસ્થિતિ અમેરિકામાં થઈ. એટલે બેઝિક સફરર વિલ બી, આઈ ફુલ્લી એન્ડોર્સ કેતનભાઈ સ્ટેટમેન્ટ that it will be America, America and America. ચીનને નહીં અસર થાય કારણ કે ચીનની પાસે ચીનને જાપાન બે ધારે ને અને જર્મની તો અમેરિકાનું વસ્ત્રાહરણ કરી શકે એમ છે. કારણ કે અમેરિકાના જે બોન્ડ છે એ સૌથી વધારે બહારના કોઈ દેશ પાસે હોય તો ચીન પાસે છે, ત્યાર પછી જાપાન ને જર્મની પાસે છે. એ લોકોએ વેચ્યા છે થોડાક, એ વેચ્યા એમાં તો 30% વેચ્યા, એમાં તો અમેરિકાના ડોલરની આ સ્થિતિ થઈ ગઈ. જો ખરેખર ચીન એની પાસે છે એમાંથી અડધા બોન્ડ વેચવા કાઢે તો અમેરિકાના ડોલરનો કરોડ ભૂસ થઈ જાય. એટલે આપણી તાકાત કોકના હાથમાં છે. ગુફામાં પાંજરું છે, પાંજરામાં પોપટ છે, પોપટમાં જીવ છે. એ જીવ પેલા અમેરિકન બોન્ડ છે. હવે એ તો બહાર છે. તમે 40% આમે ઇમ્પોર્ટ કરતા હતા. તમે મેન્યુફેક્ચરિંગ કન્ટ્રી તરીકે તમારા દેશને ખતમ કરી નાખ્યો છે. તમે મોજ મજામાં રહી અને આવા ગતકડા કરી રાખ્યા છે. તો એનો આઉટકમ અત્યારે તમને કઈ રીતે મદદરૂપ કરવાનું? અને છેલ્લે બાકી રહેતું હતું તો એના 2 નેબર્સ કેનેડા અને મેક્સિકો, એની સાથે હું યુરોપને લઈ લઈશ. જે લોકો તમારી સાથે હતા એને ચીમટો ભરીને સામેના કેમ્પમાં કાઢ્યા. કેનેડાને તમારે શું તકલીફ હતી? કેનેડા સામેના કેમ્પમાં જાય. મેક્સિકોને તમારે શું તકલીફ હતી? અને કેતનભાઈ બહુ સાચી વાત કહી કે ટેરિફ નાખવાથી સામા દેશને નુકસાન થાય છે સમજવાવાળો મૂર્ખ છે. કારણ કે માલ સામાન તો તમારે ત્યાં મોંઘો થાય છે. એટલે આ પરિસ્થિતિમાં મોંઘવારી અમેરિકામાં વધશે અને મોંઘવારી વધશે એટલો GDP ઘસાશે. એટલે ધીરે ધીરે ટ્રમ્પે હવે પારોઠના પગલાં ભરવા પડશે. ચીન કહે છે કે અમે આરપારના યુદ્ધ માટે તૈયાર છે. એ મને એક જ દહેશત લાગે છે કે ક્યાંક ગ્રીનલેન્ડમાં અમારે ગ્રીનલેન્ડ લઈ લેવું છે કે કાં તો ચીન સાથે ક્યાંક અડપલું કરીને છેવટના ઉપાય મરતા ક્યાં ન કરતા એ આ ટ્રેડ વોરમાંથી વર્લ્ડ વોર તરફ ના લઈ જાય. પણ તો પણ આખું વર્લ્ડ વોર થાય એવું દેખાતું નથી, પણ મર્યાદિત વર્લ્ડ વોર તરફ લઈ જાય. છેલ્લે બ્રિક્સની વાત કરીએ. 52% વસ્તી છે બ્રિક્સના દેશોમાં, 30% GDP બ્રિક્સ પાસે છે. તમે એમ માનો છો કે ચાઇનાનો માલ તમે નહીં લો કે મેક્સિકોનો કે કેનેડાનો નહીં લો એટલે બજાર નહીં મળે એમને? ઓલ્ટરનેટિવ માર્કેટ્સ વિલ ગેટ ડેવલપ. અને છેલ્લે આપણા લોકોની તો આવડત એ છે, જો આપણા ત્યાં ચીની માલ સામાન બંધ હતો, બેન હતો, તો વાયા હોંગકોંગ આવતો. આપણે ત્યાં એક ભાઈ તો એટલા કુશળ છે કે કોલસો ક્યાંય કાઢે છે, લઈ જાય છે ક્યાં. હવે એ લઈ જાય એમાં દરિયાના પાણીની હવા લાગે ગમે તે એની ગ્રેડ બદલાઈ જાય. C ગ્રેડનો કોલસો હોય એ A ગ્રેડનો થઈ જાય અને પછી ભારત આવે છે અને ભારત A ગ્રેડના કોલસા તરીકે વેચાય. એટલે આપણા લોકોની એન્ટરપ્રાઇઝ વિશે જરાય ઓછું આંકવા જેવું નથી. એ વાયા અધર પોર્ટ્સ ઇમ્પોર્ટ કરશે. તમને જરૂરી છે તમે એક્સપોર્ટ કરો કે એ મદ્રાસ કે મુંબઈ કે મુદ્રાથી જ થવું જોઈએ? એ જીબુટીથી પણ થાય એક્સપોર્ટ. એટલે આ બધી બાબતો જોઈને ટ્રમ્પે એવડું મોટી કેકને બચકું ભર્યું છે કે હવે એ કેક એને પેલી જે
સ્લીપ એપનિયા હોય ને એને પડદાની ચામડી શ્વાસ નળી પર જતી રહે, માણસ ગુંગળીને મરી જાય. એમાં આ ટ્રમ્પને આ ટ્રેડ એપનિયા થયો છે અને ધીસ વિલ કિલ હિમ. He will face severe problems at home and it will also destroy the American economy so badly that for years to come they will find it difficult. ભારતને રાડો પાડવી હોય તો જુદી વાત છે, ધ્યાન લોકોનું બીજે ખેંચવું હોય તો જુદી વાત છે. ભારતમાં મોંઘવારી વધવાની છે, બેરોજગારી વધવાની છે, બધું જ થવાનું છે, કારણ કે એ અહીંની જે અણઘડ રીતે રાજ ચાલે છે તેના કારણે થવાનું છે. પણ એ કઈ ટ્રમ્પના કારણે થવાનું છે એમ કોઈ કહેતું હોય તો મારી એ માનવાની તૈયારી નથી. એટલે આ બધું ચાલશે અને એક દિવસ બધું સમૂહ થઈ જશે. પણ સૌથી મોટામાં મોટું જો કોઈને નુકસાન થશે તો અમેરિકાને થશે. એ વાત કેતનભાઈએ કહી તેની સાથે ફરી એકવાર ફુલ્લી એન્ડોર્સિંગ ધેટ આઈ વિલ કન્ક્લુડ માય પ્રિલિમિનરી ઓબ્ઝર્વેશન્સ. ઓકે, પણ વ્યાસ સાહેબ એક નાનો સવાલ એમની સાથે જોડી દઉં, કેતનભાઈને અલગ સવાલ કરું તો જે કેતનભાઈએ વાત કરી કે આરબીઆઈના ગવર્નર કહે છે કે મારી પાસે સંજય દ્રષ્ટિ નથી. આવું કોવિડ પહેલાં પણ થયું હતું કે કોવિડના કારણે ગ્લોબલ ઇસ્યુઝ છે, એના કારણે આપણી ઇકોનોમી તૂટી, પણ કોવિડ આવ્યો એના 3 કે 4 ક્વાર્ટર તો આપણે ડાઉન જ હતા. તો એ પ્રકારની સ્થિતિમાં કેમ કે રેપો રેટ ઘટ્યો છે, ગઈકાલે હેમંત કુમાર શાહ જ્યારે ચર્ચામાં જોડાયા એમને એક વાત કહી કે તમે ક્યાંય સામાન્ય માણસને રાહત નથી આપી રહ્યા, ખર્ચો વધી રહ્યો છે, હવે ખરીદ શક્તિ જ નહીં વધે તો માર્કેટ કે ડિમાન્ડ કઈ રીતે ઊભી થશે? એ પણ એક શું આ પ્રશ્ન છે, એના વિશે તો કદાચ જે થિંક ટેન્ક છે એ તો વિચારી જ રહી હશે, પણ ખુલીને વાત નથી થઈ રહી. યા સાહેબ, થિંક ટેન્ક વિચારતી હતી અને આપ પોચો એવા ભલી લાગણીઓથી વિચારતી હોત તો આ સ્થિતિ જ ના આવી હોત. આજે હજુ પણ આપણે શ્વાસ લઈ શકીએ છીએ અને ચહેરા પર થોડી લાલી દેખાય છે, ખેતીના કારણે દેખાય છે. કારણ કે કૃષિ આ દેશમાં 50% ડાયરેક્ટ ઇનડાયરેક્ટ રોજગારી આપે છે અને 50% કરતાં વધારે બજાર પૂરું પાડે છે. એની ફાર્મર્સની જે ડિમાન્ડ છે એને 3 વર્ષથી લટકાવી રાખે છે. તો કમસે કમ એક બાજુ તો માણસ સિક્યોર કરી લે કે આ સાઈડ બરાબર છે, અહીં તો માથાકૂટ નહીં થાય, અહીં બીજું કંઈ નહીં થાય. ઓવર એન્ડ અબાઉ ધેટ નાઉ ડિલિમિટેશનનો ઇસ્યુ, ત્યાર પછી નાઉ interference of US in Bangladesh and our relations not good with a single neighboring country, એ ઇસ્યુ છે. ચિકન સ્નેક પાયથી તમારો બાકીનો નોર્થ ઇસ્ટ ક્યારે કટ કરી શકાય એ ચાઇના કે અમેરિકાના હાથમાં છે એમ સમજીને ચાલવું જોઈએ. આ પરિસ્થિતિમાં તમે લડાખ સાથે ઝઘડો, તમે નેપાળ સાથે ઝઘડો, તમે રોજગારીની તકોના બદલામાં બધું ડેટા ફજ કરીને દેશમાં અર્થવ્યવસ્થા વધતી નથી. જીડીપી ગ્રોથ ડાઉન જતા 5, 5.5 ની આજુબાજુ ફરે. એટલે તમે યુ આર ઓલરેડી મંદીમાં છો. તેવે સમયે તમે એમ કહો છો કે રોજગારી આટલી વધશે ને આ થશે. આ બધા મોંઘેરીલાલ કે હસીન સપને કોને દેખાડો છો? અને આ કરોડો રૂપિયાની જાહેરાતો છે નહીં કરો છો. જ્યારે તમારું પોતાનું બજેટ જે છે સોશિયલ સેક્ટરનું બજેટ, સોશિયલ સેક્ટરના બજેટમાં તમે 1 લાખ કરોડ ગયા બજેટમાં વાપરી નથી શક્યા, તો તમે વાપરવાના ક્યાં છો પૈસા? તમારી પાસે પૈસા છે તો વાપરવાના છો તમે. એટલે ધેર ઇઝ નો થિંક ટેન્ક. ત્યાં એક જ થિંક ટેન્ક છે અને એ થિંક ટેન્ક અહીં ઇન્ડિયામાં હોય ત્યારે ઇન્ડિયા વિશે થિંક કરતી હશે. બાકી મોટા ભાગે એ વિદેશ વિશે થિંક કરતી હશે. બાકીના કોઈના તમે એમ માનો છો કે સુબ્રમણ્યમ સ્વામી સાચું કહે છે કે તમે આપણા નાણામંત્રી અર્થશાસ્ત્રી છે, અર્થશાસ્ત્રનો અસમજણ પડે છે, ત્યારે અશ્વિની ને રેલવેનો સમજણ પડે છે. આપણા આરોગ્ય મંત્રી આરોગ્ય વિશે જાણે છે. એટલે જે માણસો છે હંમેશા તમે તમારા કરતા વધારે બળવાન માણસોને, વધારે જોરાવર માણસોને તમારી સાથે રાખો તો એ કંઈ વડાપ્રધાન નથી થઈ જવાના. વડાપ્રધાન તમે જ છો, પણ તમારો બોજો ઘટશે. એટલે કહ્યું છે એવું ચાણક્ય કે રાજાએ પોતાની આજુબાજુ ભલે કડવું બોલે એવા પણ વિદ્વાન સલાહકારો રાખવા. હવે એ સલાહકાર તો છે જ નહીં કોઈ. હમણાં નીતિ આયોગના વડા અર્થશાસ્ત્રી એવું કહ્યું કે અર્થવ્યવસ્થા તો ઠીક છે, ચાલે છે, નથી ચાલતી, પણ રૂપિયો તો
વિવિધ કારણોસર નબળો પડે છે. ભાઈ તમે જાણો છો આ બધું, તો કોને કયા વિવિધ કારણોસર નબળો પડે છે? તમારા કારણોસર નબળો પડે. કુંભમાં નફાની વાત, એનું સરવૈયો મળ્યો, આસમાની નફો આવે એવી વાત હતી. એના બદલે ક્યાં તળિયે જઈને બેઠો છે નફો અને મિસમેનેજમેન્ટ ગેલોર. એટલે આપણે કશું સાચું બોલતા નથી અને બધું સારું થાય એવું ઈચ્છીએ છીએ. તો મને લાગે છે જો ભગવાન ઉપર વિશ્વાસ તમારે કેળવવો હોય તો 6 મહિને ઇન્ડિયામાં રહેવું જોઈએ. કારણ કે ભગવાનની અસ્તિત્વ છે તો જ આ દેશ ચાલે છે, નહીં તો કદાચ આ દેશ ના ચાલે. કેતનભાઈ, જે વિદેશી મુલાકાતો થાય છે વડાપ્રધાનની અને ત્યાં એનઆરઆઈસ જે ઇવેન્ટ થતી હોય છે અથવા ભાગ લેતા હોય છે અને જે ચિત્ર એ પરિપ્રેક્ષમાં દેખાડે છે કે આપણું અર્થતંત્રની દ્રષ્ટિએ અથવા તો આપણો બાર્ગેનિંગ પાવર કેટલો વધે છે. હમણાં જ બાંગ્લાદેશની ખૂબ ચર્ચા છે અને બાંગ્લાદેશના વડા જ્યારે વડાપ્રધાન મોદીને મળે છે, બાંગ્લાદેશ સાથેના આપણા ઇસ્યુઝ આ પ્રકારે છે અને જે ચાઇના સાથે ઇસ્યુઝ હતા, રશિયા વચ્ચે પડ્યું. અત્યારે જીઓપોલિટિકલ સિનારીઓ જે બદલી રહ્યો છે એ પરિસ્થિતિમાં જે વ્યાસ સાહેબે રૂપિયાની વાત કરી, રૂપિયાના વિવિધ કારણો ખબર છે બધાને, કોઈ સ્વીકારવા તૈયાર નથી. અને એક સમયે આપણે આત્મનિર્ભરનો નારો હતો, બી ફ્રેન્ક, એટલે કે આપણે કંઈક વધારે ઉત્પાદન કરીશું. અને બીજી તરફ હવે 2047નો ગોલ સેટ કરાયો છે વિકસિત ભારત માટે. ગોલ બધા, ગઈકાલે આ જ સવાલ મેં અર્થશાસ્ત્રીને પૂછ્યો હતો, હેમંત કુમાર શાહને, કે ગોલ લાંબો છે પણ ત્યાંની મજલ કાપવામાં આ બધા જ કારણો જે એકસાથે ભેગા થયા છે, શું વૈશ્વિક સ્તર ઉપર ભારતની ચિંતા અને પડકારો વધારશે? એ સ્વીકારવું જોઈએ. ડેફિનેટલી આમાં એવું છે કે આપણે પહેલા 22માં 5 ટ્રિલિયન થવાના હતા, 27માં 37માં થાય, એટલે અહોરૂપમ અહોધ્વનિ જેવું છે. વૈશ્વિક પરિસ્થિતિ છે એ બદલાઈ રહી હતી, એ ખબર હતી ને બાય જે અમેરિકાના ઇલેક્શન પછી દરેક જણને હતું, ડર હતો કે આવું કંઈક થઈ શકશે, પણ આટલું જલ્દી થશે એવી કોઈને ખબર નથી. એટલે બાંગ્લાદેશને બધા તો ઇસ્યુ જાણે કે આપણે જોવા જઈએ તો એટલા બધા ઇરિલેવન્ટ છે. સૌથી અગત્યની વસ્તુ એ છે કે જે જયારે કંઈક અમેરિકામાં જે પ્રોટેસ્ટ થયા છે સ્વયંભૂ છે, 1300 જગ્યાએ થયા છે. એટલે અને એ લોકોએ કર્યા છે, કોઈ પાર્ટીએ નથી કર્યા. તો ઓવરઓલ જે પરિસ્થિતિ છે અમેરિકાની, એ આપણે અમેરિકાને આજના દિવસો સુપર પાવર છે, એટલે અમેરિકા છીંક ખાય તો આખી દુનિયાની ઇકોનોમીને ફ્લુ થાય. હવે અત્યારે તો વાયરલ ઇન્ફેક્શન જેવું છે, એટલે એ પરિસ્થિતિમાં ઇન્ડિયા ઉપર અસર નહીં થાય એ માનવું જરા મને લાગે છે કે એમાં સાવચેતી રાખવી જરૂરી છે. કારણ કે તમે જેટલા બી એનાલિસ્ટ સ્ટોક માર્કેટના જોશો, બધાએ 2-3 દિવસથી હાથ ઊભા કરી દીધા છે. કાલે વધ્યું એનું કારણ એ કે તો ટ્રમ્પે કહ્યું હું કદાચ નેગોશિએટ કરીશ, પણ અમેરિકાનું માર્કેટ સાંજ સુધીમાં ગબડ્યું, ઘણે કોઈને હું આઈ વિલ પુટ મોર ટેરિફ. અત્યારે કોઈ કેન્ડલ કે જુદા જુદા લેવલ એનો કોઈ અર્થ નથી રહ્યો. એટલે જ્યારે માર્કેટમાં આવી અનસર્ટેનિટી હોય ત્યારે જે ઓવરઓલ ઇફેક્ટ થતી હોય છે ઘણી વધારે થતી હોય છે. એ પરિસ્થિતિમાં આપણે જે કહ્યું કે સ્કિલ ઇન્ડિયા છે કે મેક ઇન ઇન્ડિયા છે કે આત્મનિર્ભર ભારત, એટલે 10 વર્ષમાં આપણે જેવી રીતે ચાઇનાએ 5 વર્ષમાં મેન્યુફેક્ચરિંગ અને ટેકનોલોજી અને એ બધામાં જે આત્મનિર્ભરતા કરી, ડાયવર્સિફિકેશન કર્યું. મેક્સિકો જોડે એમના બિલિયન્સ ઓફ ડોલરના કોન્ટ્રાક્ટ છે. કેનેડાએ અત્યારે ફરી ચાઇના જોડે બિલિયન્સ ઓફ ડોલરના એનર્જીના કોન્ટ્રાક્ટ કર્યા છે. યુરોપિયન યુનિયન આખું. એટલે ચાઇના માટે આપણે એક વસ્તુ એ કહી શકીએ કે ચાઇનાના બંને હાથમાં લાડુ છે અને ટ્રમ્પે કે જે એક સુપર પાવર હતો અને જે લાગતું હતું કે ચાઇના એની સામે ઊભું થઈ રહ્યું છે, એમણે બધું જ ચાઇનાને જે કહી શકાય કે મોકળું મેદાન આપ્યું છે. એટલે આ પરિસ્થિતિમાં હવે આગળ ઉપર આપણે જે ફાર્મા છે, પણ એ સિવાય જે સૌથી અગત્યનો મુદ્દો છે એગ્રીકલ્ચર છે. કારણ કે આજે જે આપણા જે ડિસ્કશન થઈ રહ્યા છે એમાં બધા કન્ટ્રીએ, ઇવન ગ્રીનલેન્ડ, એમણે પણ આંખો દેખાડી છે. ખાલી એક જાપાન અને મેક્સિકોએ એપ્રોચ એવો રાખ્યો છે કોન્સિડરેટરી, પણ એની પ્રેસિડેન્ટ સાઉમ્બમે કહ્યું છે કે વી હેવ પ્લાન એ, વી હેવ પ્લાન બી, વી હેવ પ્લાન સી. એમાં એ લોકોની ઓટો ઇન્ડસ્ટ્રી, કન્ઝ્યુમર આઇટમ, કન્સ્ટ્રક્શન, એ બધા પર બહુ મોટી માઠી અસર પડશે. એ જ વસ્તુ જાપાન એમની જોડે નેગોશિએટ કરીને થોડું ટ્રમ્પને માટે કહી શકે કે એમને એમ કે જીતે એવું લાગે, પણ એ સિવાય આજના દિવસમાં કોઈ કન્ટ્રી અમેરિકા જોડે વાત નથી કરી, સિવાય કે એક ઝિમ્બાબ્વે એક પહેલો કન્ટ્રી છે જે ટ્રમ્પે કહ્યું કે મારી એમને પણ $35 બિલિયન બિઝનેસ છે. એટલે આ પરિસ્થિતિમાં ઓવરઓલ યુરોપિયન યુનિયન, મેક્સિકો, કેનેડા, સાઉથ કોરિયા, જાપાન, એ બધા જોડે ચાઇનાના સંબંધો ખૂબ જ સુધરશે. બ્રિક્સની જે મિટિંગ થશે એ બહુ મહત્વની રહેશે. કઝાનમાં થયું હતું કે આપણે બ્રિક્સ કરન્સીની વાત થઈ હતી, હવે એ કરન્સીની વાત જોર પકડશે અને એમાં જે નવા કન્ટ્રી
જોડાયા છે, સાઉદી અરેબિયા, ઇજિપ્ત અને બીજા ઘણા કન્ટ્રી જોડાવા માગે છે. 37% જીડીપી છે. અને ચાઇનાએ ઘણા કન્ટ્રી સાથે ડાયરેક્ટ કોન્ટ્રાક્ટ કરેલા છે, જેવી રીતે રશિયા છે, ઈરાન છે અને બ્રાઝિલ. તો આ બધા કન્ટ્રી જોડે યુઆન કરન્સીમાં. એટલે આ પરિસ્થિતિમાં આપણે માટે મુશ્કેલ પરિસ્થિતિ એ થશે કે આજે આપણા ફોરેન મિનિસ્ટરનું સ્ટેટમેન્ટ છે કે જે વી વિલ ટ્રાય ટુ નેગોશિએટ અને ઇટ ઇઝ નોટ નેગેટિવ ઓર અનવોન્ટેડ સિચ્યુએશન. એટલે કે બાયલેટરલ ટ્રેડ એગ્રીમેન્ટ કરવા માટે આપણે તૈયાર છે કે ઇન્ડિયા ઇઝ ધ ઓનલી કન્ટ્રી ટુ રીચ અન્ડરસ્ટેન્ડિંગ વિથ યુએસ. હવે આપણે પહેલાં જોયું હતું કે પ્રધાનમંત્રીની મુલાકાત થઈ, એ પહેલાં જયશંકર ગયા હતા અને એ પહેલાં પછી પિયુષ ગોયલ ગયા. તો આ પરિસ્થિતિમાં ઇન્ડિયા એક જ એવો કન્ટ્રી છે કે જે અમેરિકાને હજુ સુધી કોઈ એવી વાત નથી કરી. અને ઓલરેડી આપણે ઓટોમોબાઈલ સેક્ટર છે, હાર્લે ડેવિડસન છે, બ્રોબન વિસ્કી છે, એ બધા પર ટેક્સ ઘટાડી દીધો છે, ગૂગલ ટેક્સ ઘટાડી દીધો છે. એટલે આપણી પાસે કાર્ડ ઘણા ઓછા છે કે જે ચાઇના અને બીજા કન્ટ્રી પાસે હોય. તો એ પરિસ્થિતિમાં આપણે 3 વસ્તુ તો ધ્યાનમાં રાખવી જોઈએ. એક તો ફાર્મા સેક્ટર પર બહુ મોટી ઇફેક્ટ આવશે. બીજી વસ્તુ એ છે કે એસએમઈ એમએસએમઈ આપણા એટલા બધા સ્ટ્રોંગ નથી, એટલે આપણો કોઈ મોટો મેન્યુફેક્ચરિંગ બેઝ નથી. એટલે એ પરિસ્થિતિમાં ઇન્ડિયા પાસે જે કહેવાય કે એક્સપોર્ટ વધારવા માટે કે આપણે ચાઇનાની જેમ સાઉથ ઇસ્ટ એશિયા, લેટિન અમેરિકા કે બીજા બધા કન્ટ્રી, યુરોપ જોડે કોઈ એટલા બધા કોન્ટ્રાક્ટ નથી. યુરોપે પણ 0% ટેક્સની વાત કરી છે. તો જો એગ્રીકલ્ચર આમાં ડિસ્કસ થયું તો ભારત માટે બહુ મુશ્કેલ પરિસ્થિતિ થશે. જયરામે કહ્યું બરાબર છે કે 50%. એટલે આપણા જે 90% જે લોકો છે, આપણે હેમંતભાઈની આપણે જે વાત કરી તો 90% લોકોની ઇન્કમ સબ સહારન કન્ટ્રી કરતાં ઓછી છે. ડિમાન્ડ ઉત્પન્ન કરવા માટે રેપો રેટ ઘટશે. એની એક ઇફેક્ટ એ પણ થશે કે ફિક્સ ડિપોઝિટમાં જે ઇન્ટરેસ્ટ રેટ છે એ ઘટશે. એમાં જે મોટા કોર્પોરેશન છે એમને લોનમાં ફાયદો થશે, પણ એ સિવાય બહુ મોટી ઇમ્પેક્ટ થાય એવું લાગતું નથી. આ જ પરિસ્થિતિ અમેરિકામાં અત્યારે છે. એમના પેન્શન ફંડના 30% ધોવાઈ ગયા છે. લોકોનો હોવાપો એટલા માટે છે કે જે પેન્શન ફંડ છે, ઇન્સ્ટિટ્યુશનલ જે ફંડ છે એ શેર માર્કેટમાં છે. આપણે ત્યાં પણ એલઆઈસી અને ઘણી મોટાભાગના પેન્શન ફંડ એટલે કે પીપીએફ જીપીએફના પૈસા પણ શેર માર્કેટમાં છે. તો એ જે આજે ધોવાણ થયું છે એ 6 મહિનાથી ચાલતું હતું ને હવે એફઆઈઆઈનું વધારે ધોવાણ વધશે. અને ડોમેસ્ટિક માર્કેટ જે બાયર છે એ મને નથી લાગતું કે બહુ લાંબા સમય સુધી, એટલે જે અમેરિકામાં 1% જો ઘટે ડાઉ જોન્સ અને બેર માર્કેટ આવે તો ઇન્ડિયામાં બી પરિસ્થિતિ થોડી ગંભીર થશે. અને જે નોટ નેગેટિવ અને અનવોન્ટેડ સિચ્યુએશન તો યુરોપિયન યુનિયન પણ આ જ જાતનો કરાર કરવા માગશે. તો આ પરિસ્થિતિમાં એક્સપોર્ટ પર ઇમ્પેક્ટ પડશે. ઇમ્પોર્ટ આઇટમના પ્રાઇસ વધશે, કારણ કે અમેરિકા જે રીતે રાખશે તો આપણો $100 બિલિયન ઇમ્પોર્ટ ચાઇનાથી છે. ચાઇનાનો માલ સસ્તો થશે કારણ કે એમણે યુઆન ડિવેલ્યુ કરે છે. ચાઇના ડમ્પિંગ કરવાનો પ્રયત્ન કરશે કે જેની માઠી અસર આપણા લોકલ મેન્યુફેક્ચર છે. એટલે આત્મનિર્ભર અને મેક ઇન ઇન્ડિયાની જે સક્સેસ થઈ હોત તો કહી શકાત, પણ હાલ પૂરતું તેવું કંઈ લાગતું નથી. મુદ્રા યોજનાના પણ 30 લાખ કરોડ. એટલે ભારત માટે હવે પરિસ્થિતિ આવતા 6 મહિનામાં થોડી કપરી રહેશે. સ્ટોક માર્કેટ મેં કહ્યું કે કોઈ અત્યારે આજના દિવસમાં કોઈ પણ ઇકોનોમિસ્ટ ઇન્ડિયાનો કહી ના શકે કે કેવી રીતે એનું આ ઉપર જશે કે નીચે જશે. કેન્ડલ ને લેવલ ને બધું જ હવે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ટ્રમ્પ જે સ્ટેટમેન્ટ આપે એના ઉપર આગલે દિવસે માર્કેટ નક્કી થતું હોય છે. એટલે માર્કેટમાં પણ આવતા 3-4 મહિના સુધી કોઈ બહુ પડવા જેવું લોકોને નહીં પડવાની હું સલાહ આપું છું. અને આ પરિસ્થિતિમાં એક બીજી વસ્તુ છે કે જે યંગ છોકરાઓ હતા ટેક, અને એ લોકોએ શેર માર્કેટમાં પૈસા રોક્યા છે. ઘણા લોકો, એટલે આપણો જે સેવિંગ રેટ 3% છે એ મને લાગે છે 0% થઈ જશે. ગોલ્ડનું વેચાણ વધી રહ્યું છે લોન ભરવા માટે, ઈએમઆઈ ભરવા માટે. એટલે આ બધી પરિસ્થિતિમાં ઇન્ડિયાની ઇકોનોમીમાં આપણે 10% ગ્રોથ રેટ જોઈએ કે 8%. હવે એવું લાગે છે કે 5% થાય તો પણ ઘણી સારી વસ્તુ છે. એટલે પરિસ્થિતિ જેટલી દેખાય છે એટલી સિમ્પલ પણ નથી, કારણ કે અમેરિકાની ઇકોનોમી સાથે સાથે રિસેશન જો આવે તો આખી વર્લ્ડમાં આવશે. અને આ પરિસ્થિતિ અમેરિકામાં તો ઓલરેડી લોકો કહે છે 1930ની જે મંદી હતી અને જે ટેરિફ વોર થઈ હતી એ જ પ્રકારની, અથવા તો અમેરિકાનું માર્કેટ કોવિડના સમયમાં જેટલું હતું એ પ્રકારે જઈ રહ્યું છે. તો એ પરિસ્થિતિમાં કોઈ જ અસર નહીં થાય એવું લાગતું નથી, પણ અસર કેટલી થશે એ હમણાં હજુ થોડો સમય લાગશે. કારણ કે અમેરિકામાં પણ પ્રાઇસ રાઇઝ થઈ રહી છે, પણ એટલી બધી નહીં, પણ 3-4 મહિનામાં એની માઠી અસરો દેખાશે. એ જ ઇન્ડિયામાં દેખાશે. ઇન્ફ્લેશન વધશે, રૂપી ડિવેલ્યુ થશે, સ્ટોક માર્કેટની વેલ્યુ હજુ થોડી ઘટશે. અને એ બધું જોતા ઇન્વેસ્ટમેન્ટ, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ કે જોબ ક્રિએશન મુશ્કેલ લાગે છે. એટલે સરકારે જે બાયલેટરલ એગ્રીમેન્ટ કરે એમાં ખૂબ ધ્યાન આપવું જોઈએ, કારણ કે એગ્રીકલ્ચર એક એવો મુદ્દો રહેશે કે જેની પર અમેરિકા પ્રેશર કરશે. કારણ કે અમેરિકાનો માલ ખરીદવાનો ચીને બંધ કરી દીધો છે. પોર્ક, સોયાબીન, કોર્ન
કેનેડાએ પણ ના પાડી છે. એટલે મોટાભાગના કન્ટ્રી અમેરિકાનો જો એગ્રીકલ્ચર પ્રોડક્ટ નહીં ખરીદે તો જે ટ્રમ્પના સપોર્ટર છે એગ્રીકલ્ચરવાળા, એ લોકોને માટે અત્યારે બેંકરપ્સી દેખાઈ રહી છે. તો એને માટે એક કન્ટ્રી એવો છે કે જે દેશ છે એને માટે પૈસા થઈ શકે, એટલે ઇમ્પોર્ટન્ટ રહેશે. અને ઇકોનોમી પર ઓવરઓલ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી રહેશે, કારણ કે 15-20 દિવસમાં ચાઇનાએ જે ટેરિફ નાખી છે, યુરોપિયન યુનિયને હજુ નથી નાખી પણ એ પણ નાખશે, એટલે 100% નક્કી છે. તો એ પરિસ્થિતિમાં શું આગળ ઉપર 1 મહિનામાં પરિસ્થિતિ છે એ આપણે ભારતની ઇકોનોમીનો આગળની દિશા નક્કી કરશે. પણ પરિસ્થિતિ ગંભીર છે. ઓકે, તમે ઓટો સેક્ટર કે મેન્યુફેક્ચરિંગ સેક્ટરની વાત કરી. વ્યાસ સાહેબ, છેલ્લો સવાલ, આ ક્લોઝિંગ કરીએ છીએ આ ઓવરઓલ. હાર્લી ડેવિડસન માટે જે આપણે લાલજાજમ પાથરી છે, જે રાહત આપવાની વાત છે, અને બીજી તરફ કેતનભાઈએ કહ્યું કે રેપો રેટ જે ઘટ્યું એનાથી એટલો ખાસ કોઈ ફરક પડે એવી શક્યતા લાગી રહી નથી, અને એગ્રીકલ્ચરની પણ વાત કરી. તો હવે આ પરિસ્થિતિમાં શું હવે આપણે આપણી પ્રાયોરિટી નક્કી નથી કરી રહ્યા? કેમ કે ઘણી બધી એક્સપોર્ટ બંધ થઈ, એમાં કદાચ કૃષિની જ વાત કરી લઈએ, ક્રોપના ભાવ પણ પૂરા નથી મળી રહ્યા, અને એ પણ એ સમસ્યા છે પહેલાથી. એટલે એ સમસ્યા થોડી વધારે વધશે, એના માટે તૈયાર રહેવું પડશે. પ્રવીણભાઈ, એક વસ્તુ આપણે સમજવાની કે આપણો પ્રશ્ન કોઈ વેચાતો નહીં લે. આપણે અમેરિકાનો પ્રશ્ન વેચાતો લઈ શકીએ, પણ આપણો પ્રશ્ન કોઈ વેચાતો લેવો મૂર્ખો નહીં મળે. એ લોકો દુનિયાભરમાંથી, દરેક દેશ દુનિયાભરમાંથી આયાત કરી શકે છે. હવે મેક્સિકો જેવો દેશ છે કે જ્યાં બધા એગ્રીકલ્ચર સરપ્લસ દેશો છે. આ વખતે ઓસ્ટ્રેલિયામાં પણ મંદી છે એગ્રીકલ્ચરમાં, તો એ લોકોને પણ એક તક મળશે. એટલે અહીંયા આપણે પાક સારો થયો એટલે બહાર ભાવ વધારે મળે એવું નહીં બને. ઉલટાનું કંઈક મૂર્ખામી ના કરે અને કંઈ નવું ના કરે તો વધારે સારું. તો એગ્રીકલ્ચરની રીતે જીવવા દે ને તો પણ એગ્રીકલ્ચર તરી જશે. આ વખતે પ્રમાણમાં શિયાળુ પાક સારો છે. ભાવ અમુક આઈટમોમાં તૂટ્યા છે, પણ બાકી બાય એન્ડ લાર્જ તમે જુઓ તો ભાવ સારા છે. એરંડાના ભાવ સારા છે, જીરુના સારા છે, ઈસબગુલના સારા છે, ભાવ સારા છે. એટલે ખેડૂતને વાંધો નહીં આવવો જોઈએ. ખેડૂત રાજી છે, ઇન જનરલ રાજી છે. બધા એ વ્યક્તિગત કેસની વાત નથી કરતો, પણ આપણે એમાં સરકારે શું દાડ મારી, મહેનત કરી, ખેડૂતે કરી. તમે એને કશું આપ્યું છે? કશું નથી આપ્યું. ઉલટું પાણી જ્યાં જોઈએ અમુક જગ્યાએ ત્યાં પાણી નેરના ઘઉંના છેલ્લા પાકને ન મળ્યા હોય એવી ફરિયાદો છાપામાં ઉઠવા પામી છે. એટલે આ વખતે ગરમી પણ પ્રમાણમાં વધારે પડી છે. અત્યારે ઘઉં જ્યારે વઢાતા હોય તે વખતે આટલી બધી ગરમી પોસાય નહીં. તો એ આટલી ગરમી પડે એટલે ઘઉં ચીપડા થઈ જાય, એટલે ચપટ થઈ જાય, પાતળા થઈ જાય. એટલે જે ઉતારો આવવો જોઈએ તે ના આવે. પણ રાયડામાં ઉતારો બહુ સારો છે. આ વખતે રાયડામાં વીઘે 25 મણથી 30 મણ સુધીનો ઉતારો જે કેટલાય વર્ષોમાં લોકોએ નહોતો જોયો. એટલે અમુક પાકો ઘણા સારા છે, અને મને લાગે સરવાળે મળીને ખેતી આ વખતે ખેડૂત માટે કમસે કમ સરભરથી સારી નીકળશે એ નિશ્ચિત છે. અને એ એક જ ટકી રહે ને તો આ દેશ ટકી રહેશે. કારણ કે દેશને અંદર ઘરમાં ખરીદી માટે તો પૈસા જોઈશે. બીજી વાત છે આપણે જે કહી તે એ આ જે રેપો રેટ ઘટ્યો એની શું, રેપો રેટ ઘટે કે ના ઘટે એની જે લોકો પૈસા ઉધાર લેતા હોય એને અસર પડે. બાકી માલના ભાવ જે છે એમાં કંઈ એના કારણે ભાવ ઓછા થાય કે એ થાય એવી કોઈ રેપો રેટ ઘટવાથી બહુ મોટી ઇકોનોમી પર ઘટાડો હોય તો હિંમત કરીને પછી સીધો 1% ઘટાડો જોઈતો હતો કે 1.5% ઘટાડો જોઈતો હતો. જેમ ફિસ્કલ ડેફિસિટ પણ બ્રીચ કરવી હતી તો તમે બ્રીચ કરીને સીધી 6% કરી તો રેપો રેટ ઘટાડવાની પણ જરૂર ન પડતી. એટલે આ મોદી સરકાર જે રમે છે ને એ હાફ હાર્ટેડલી રમે છે. અડધે જાય છે, છગ્ગો મારવો છે, અને ખરા વખતે પછી બેટ નીચું કરીને બોલને મિડઓનમાં કે મિડઓફમાં હળવેથી ટેપ કરીને છોડી દે છે. આ પરિસ્થિતિ છે. એટલે અત્યારે અર્થવ્યવસ્થાની પરિસ્થિતિ આપણા ત્યાં ખરાબ છે તો સ્વીકારે. એના બદલે બીજા બહાના શોધી કે અમેરિકાએ ટ્રમ્પે આ કર્યું એના કારણે ભારતની અર્થવ્યવસ્થાની ના નથી, હું એ સાથે સંમત નથી. ભારતના અર્થવ્યવસ્થાના ઘણા બધા અંગો એ ટ્રમ્પના આ ટેરિફ વોર આવ્યા પહેલાં ખોવાવા માંડ્યા હતા. ડાયમંડમાં તો પહેલાંથી પ્રશ્ન હતો,
સુરતમાં ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં પહેલાથી પ્રશ્ન હતો, ક્યાં હમણાં નવો પ્રશ્ન આવ્યો છે? એન્જિનિયરિંગ ઇન્ડસ્ટ્રીમાં પ્રશ્ન છે, ફાર્માસ્યુટિકલને હમણાં આવ્યો ટેરિફના કારણે, માની લઈએ આપણે, પણ બાકીના બધાને તો પહેલા આવ્યો છે. એટલે બધું જ તમે ટ્રમ્પના ખાતે ઉધાર કરી દો, તમારો ગેરવહીવટ, એ તો નહીં ચાલે. અને આઈ થિંક ધી કન્ટ્રી નીડ્સ એ સ્ટ્રોંગ ઇકોનોમિક એડમિનિસ્ટ્રેટર, નોટ એડવાઇઝર. કારણ કે ત્યાં એડવાઇઝરો તો એવા ભર્યા છે કે જેને નહીં લેવા નહીં દેવા, અહીં કોઈ કમર્શિયલ એક્ઝિક્યુટિવ તરીકે જોડાયા હોય, પછી જનરલ મેનેજર થાય, નીતિ આયોગના મેમ્બર થઈ જાય, અને પછી પાછું તકદીર જોર કરે તો લેફ્ટનન્ટ ગવર્નર પણ થઈ જાય. હવે આમની પાસે તમે શું અપેક્ષા રાખો છો? એટલે મુશ્કેલી છે એનો સ્વીકાર કરવો એ જ પહેલી આ મુશ્કેલીને પહોંચી વળવાની તૈયારીની પહેલી શરૂઆત એ છે. Accept that we have a problem. Accept that is not solely because of America or trade war. Accept that the issues lie somewhere else also, and some of them are our own creation. તો તમે આ દેશને આ સાલ 2025-26માં તરતો રાખી શકશો. જો એ નહીં કરો તો 2025-26નું સાલ એ ભારત માટે જેને કહેવાય કે સ્ટેગ્નેશનનું સાલ હશે, નહીં મંદીથી પણ આગળનું સ્ટેજ અર્થવ્યવસ્થાનું હશે. અપેક્ષા રાખીએ સૌ સારાવાના થાય, અને ભલે સંજય દ્રષ્ટિ હોય કે ન હોય, પણ આવનાર સમયમાં જે પડકારો આવવાના છે એને અનુરૂપ આપણે તૈયારી રાખવી પડશે. અને બીજી વાત કરી કે સ્વીકારવું પણ પડશે કે હા તકલીફ છે, થોડી કરકસર કરીએ. કરકસર ઇન ધ સેન્સ કે ખર્ચ તો વધી રહ્યો છે, સામે બચત નથી વધી રહી, અને બચત નથી વધી રહી તો પછી એ આખી સાયકલ છે, સાયકલ ક્યાંક રોકાઈ રહી છે, અને એના અનુરૂપ નિર્ણયો પણ લેવાઈ રહ્યા છે. જોઈએ કે આ વર્ચસ્વની લડાઈ ક્યાં સુધી ચાલે છે, અને તેની ભારત પર અસર જે પડવાની છે અથવા પડી રહી છે, તેમની સામે આપણી પાસે કયો મજબૂત પ્લાન કે બેઝ છે કે જેમની સામે આપણે સર્વાઈવ કરી શકીએ. કેમ કે આપણે હંમેશા આફતમાં અવસર શોધીએ છીએ, પોઝિટિવ દેશ છે, અને આફતમાં કયો અવસર આપણે શોધીશું એના ઉપર કદાચ થિંક ટેન્ક વિચારી રહી હશે, અને વી હોપ કે ટૂંક સમયમાં જ એ વસ્તુ થોડી પબ્લિક ડોમેનમાં પણ આવે. ધન્યવાદ વ્યાસ સાહેબ આપનો પણ, અને ધન્યવાદ કેતનભાઈ શુક્લા આપનો પણ ચર્ચામાં જોડાયા. તો આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.